ધારાસભ્ય દ્વારા અબલુઆથી ભવાનપુરના રૂપિયા 1.50 કરોડના ખર્ચે બનાવનાર રોડનું ખાતમુહૂર્ત કરાયું। ગ્રામજનોની વર્ષો જૂની રોડની માંગ ધારાસભ્ય દ્વારા સંતોષવામાં આવતા ગ્રામજનોમાં આનંદ છવાયો। અબલુઆથી ભવાનપુર રસ્તા માટે ગ્રામજનોની માંગણીને ધ્યાનમાં રાખીને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા સરકારમાં રજૂઆત કરી રૂપિયા 1.50 કરોડનો જોબ નંબર મેળવી આપવામાં આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે। ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના આગેવાનો અને ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। નવીન રોડના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરનો સમસ્ત ગ્રામજનો દ્વારા સ્વાગત સન્માન સમારંભ કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોની વર્ષો જૂની માંગ જાગૃત ધારાસભ્ય તરીકે સંતોષવા બદલ ચંદનજી ઠાકોરનો આભાર વ્યક્ત કરાયો હતો। રોડના ખાતમુહૂર્ત પ્રસંગે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર સિદ્ધપુર તાલુકા કોંગ્રેસ સમિતિ અબુલા ગામ ખાતે સારજી ઠાકોર પ્રમુખ શ્રી તાલુકા કોંગ્રેસ, ઠાકોર વધુજી જિલ્લા સદસ્ય, રણજીતસિંહ ઠાકોર જિલ્લા સદસ્ય, ડાયાજી નથાજી ઠાકોર, શંભુજી તરસંગજી, રમેશભાઈ વિહાભાઈ તાલુકા મહામંત્રી, અમથાભાઈ રામાભાઈ રબારી, ચંદનજી રણછોડજી ઠાકોર, માજાજી લાજી ઠાકોર મજી સરપંચ, બળવંતજી ભાઈસંગ ઠાકોર મજી સરપંચ, ઈશ્વરભાઈ કેસરભાઈ, સોવજી વારસાભાઈ મજી તાલુકા ડેડિકેટ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ બળવંતસિંહ રાણા, આઝાદ મીડિયા લાઈવ, સિદ્ધપુર। બસ